કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે આગળ જોઈએ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. એની અંદર આપણે પાર્ટ 3 જોઈએ. ખાસ આજે બહુ જ અગત્યનો ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે. ખાસ ધ્યાન આપજો, કારણ કે અત્યારે 11મા ધોરણની અંદર આના પછીના જે ચેપ્ટરની અંદર, 13મા ચેપ્ટરની અંદર અને 12મા ધોરણની અંદર વારંવાર આ ટોપિકની જરૂર પડવાની છે. એટલે બહુ જ તમે ધ્યાનપૂર્વક આની અંદર ભણજો, તમે વ્યવસ્થિત જોજો. હવે આપણે સંસ્પદન બંધારણ એટલે શું? પહેલાં તો જો આ બેન્ઝીન છે, એના બે સંસ્પદન બંધારણ તમે જોઈ શકો છો, બરાબર છે? તો બેન્ઝીનના સંસ્પદન બંધારણની આપણે જો વાત કરીએ દોસ્તો, તો સૌ પ્રથમ તમને આપેલું છે આ બેન્ઝીન છે, આ પણ બેન્ઝીન છે. ડિફરન્ટ ખાલી એટલો છે દોસ્તો કે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ છે, બરાબર છે? એટલે આ રીતે તમે જોઈ શકો છો, આ ઇલેક્ટ્રોનની જોડી ચેન્જ થઈ જાય છે, અહીંયા આવી જાય. એટલે પહેલા બંધારણનું બીજામાં, બીજાનું પહેલામાં સતત રૂપાંતર થયા કરે. ફરી પાછી આ જોડી અહીંયા આવી જાય, આ જોડી અહીંયા આવી જાય, અને આ જોડી અહીંયા આવી જાય, તો પાછું આ બંધારણ મળી જાય છે. તો પહેલા બંધારણનું બીજામાં, બીજાનું પહેલામાં સતત અને અવિરત રૂપાંતર થયા કરે છે. તો આ જે છે આ બંને બંધારણ, એટલે ખરેખર આ એકલું એક બંધારણ આમનું સ્થિર નથી રહેતું. આનું આમાં થાય, આનું આમાં થાય. એટલે આને દર્શાવવા માટે આ ટપકા વડે બંધ એટલા માટે દર્શાવ્યો છે કે સતત પાઈ બંધ ફરે જ. એટલે તમારે જનરલી આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. તમને આ જે છે અહીંયા રાઉન્ડ ખાલી કરી દેવાનું. એનો મિનિંગ શું થાય? પાઈબંધ જે છે સતત શું થાય છે? ફરે છે. અને સંકૃત બંધારણ કહેવામાં આવે છે. ખરેખર સાચું બંધારણ આ કહેવાય, આ કાલ્પનિક બંધારણ કહેવામાં આવે છે. તો જ્યારે અણુ કે આયન બે કે તેથી વધારે લુઈસ બંધારણથી દર્શાવાય, આ બે અલગ અલગ લુઈસ બંધારણથી દર્શાવાય, અને તેમાં ઇલેક્ટ્રોનના સ્થાન જુદા જુદા હોય, બધું જ સરખું હોય, માત્ર ઇલેક્ટ્રોનના સ્થાન અલગ અલગ છે. ઇલેક્ટ્રોનના શું અલગ અલગ છે? સ્થાન અલગ અલગ હોય, બરાબર છે? સ્થાન જુદા જુદા હોય ત્યારે અણુ કે આયનમાં સંસ્પદન થાય છે તેવું કહેવામાં આવે છે, બરાબર છે? ચાલો બીજા આપણે જોઈએ. અલગ અલગ પ્રણાલીમાં સંસ્પદન બંધારણ ક્યાં ક્યાં, સંસ્પદન બંધારણ કઈ કઈ કન્ડિશનમાં જોવા મળશે, બધી જ વસ્તુ ઓછા ટાઈમમાં અને ઓછા ભાગની અંદર મેક્સિમમ વસ્તુ કવર થાય એવી મેં ટ્રાય કરી છે. એટલે મોટા ભાગના ઉદાહરણ આવી જાય, કારણ કે સંસ્પદન એમ તમે ભણાવો તો બહુ બધો મોટો ટોપિક થાય છે. બહુ શોર્ટમાં પણ ન પતાવાય, જેથી કરીને તમને ખબર ના પડે. એટલા માટે બંને વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે બધી થિયરીઓ, બધા કોન્સેપ્ટ આવી જાય અને તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. એટલા માટે બરાબર જોજો તમે. ચાલો, સંસ્પદન બંધારણ ક્યાં ક્યાં થાય છે? પાઈ પાઈ કોન્જુગેશન હોય તો. પાઈ પાઈ કોન્જુગેશન એટલે કઈ રીતે? આ પાઈ પાઈ કોન્જુગેશન છે, એટલે કે પાઈ બંધ, સિંગલ બંધ, પાઈ બંધ, ડબલ સિંગલ, ડબલ સિંગલ, અને કોન્જુગેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર છે? તો આની અંદર બહુ સિમ્પલ વસ્તુ થશે. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જશે, જ્યાંથી ઇલેક્ટ્રોનની જોડી ઉઠાવો ને જ્યાં મૂકવા જાવ ત્યાંથી ત્યાં એરો લગાવવાનો છે. તમને ખબર છે આ એક સિગ્મા બંધ છે, બીજો કયો છે? પાઈ. પાઈ બંધની જોડી અહીંયા આપણે ઉઠાવી અને અહીંયા મૂકી છે. આ પાઈ બંધ અહીંયા આવી જશે, તો શું બંધારણ કેવું થશે? ચાલો આપણે ચેક કરીએ. તો આનું સંસ્પદન બંધારણ આવું કંઈક થશે. CH2, અહીંયા CH, અહીંયા આવશે CH, અહીંયા CH2. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ, અહીંયા શું થઈ ગયું? માઇનસ. આ જોડી અહીંયા આવી ગઈ, માઇનસ થઈ ગયું. અહીંયા જે જોડી હતી અહીંયા વચ્ચે આવી ગઈ, બરાબર છે? અને આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આના ઉપર શું આવી ગયું? પ્લસ. તો આ બંને, આ પહેલું અને આ બીજું જે છે એના એકબીજાના સંસ્પદન બંધારણ તરીકે ઓળખવામાં આવે. અને આને પાઈ પાઈ કોન્જુગેશન એટલે પાઈ સિગ્મા પાઈ, સિગ્મા પાઈ સિગ્મા, અને પાઈ પાઈ કોન્જુગેશન કહેવામાં આવે છે. આવું હોય ત્યારે સંસ્પદન થાય છે. ચલો બીજું કેવું હોય સંયોજન ત્યારે સંસ્પદન બંધારણ થતું હશે, એની આપણે દોસ્તો વાત કરીએ. તો જ્યારે પોઝિટિવ અને પાઈ બંધ હોય ત્યારે સંસ્પદન બંધારણ થાય. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, આ પોઝિટિવ કાર્બન ઉપર ધન વીજભાર છે, કાર્બોકેટાઇન કહીએ છે, તો એના બાજુના કાર્બન પર પાઈ બંધ હોય. તો આ પાઈ બંધ તમને ખબર છે, આ ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે ઇલેક્ટ્રોનની ઉણપ એટલે ઇલેક્ટ્રોનને ખેંચવા ટ્રાય કરશે. તો આ પાઈ ઇલેક્ટ્રોનનું, પાઈ બંધના ઇલેક્ટ્રોનની જોડીનું અહીંયા સ્થાનાંતર થઈ જશે. તો આનું સંસ્પદન બંધારણ આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરશું. CH2 સિંગલ બંધ, CH અહીંયા સિંગલ બંધ, અને અહીંયા શું આવશે? CH2. અહીંયા આને અહીંયા બંધની જોડી આવી ગઈ, અને ગુમાવ્યું એટલે આના પર શું આવી ગયું? પ્લસ. હવે આવી ઘણી બધી પ્રેક્ટિસ કરશો ત્યારે પછી આવડશે. આમાં બહુ બધા નિયમો પણ છે. એટલે સંસ્પદન એક વખત તમે ભણશો તો એક વખતમાં નહીં આવડે તમને. આની થિયરી બે ત્રણ વખત વિડીયો જોવાનું, આની પ્રેક્ટિસ કરો, પછી ધીમે ધીમે આવડવાનું સ્ટાર્ટ થશે. કેમ કે આમાં નિયમો પણ ઘણા બધા છે અને પ્રેક્ટિસ કરવી પડે તેવું છે. કારણ કે એક વખતમાં પતી જાય પેલું સૂત્ર આપણે કહીએ, ધારો કે બોયલના નિયમનું સૂત્ર કીધું P1 V1 = P2 V2 પતી ગયું, એના જેમ નથી આવતું. થોડા ઘણા બધા નિયમો છે, એટલે તરત તમને નહીં આવડે, એટલે પ્રેક્ટિસ કરવાની થશે દોસ્તો. ચાલો પહેલાં ક્યાં જોઈએ થાય સંસ્પદન બંધારણ? પાઈ પાઈ કોન્જુગેશન હોય તો. બીજું કે પોઝિટિવ ચાર્જ અને એની સાથે પાઈ બંધ હોય કોન્જુગેશનમાં તો થાય. બીજે ક્યાં થાય? લોન પેર અને પાઈ બંધ હોય કોન્જુગેશનમાં
તો સંસ્પંદન થશે. એટલે કે આ લોન પેર છે, આ લોન પેર જે છે અહીંયા આવી જશે, જોજો બરાબર અહીંયા આવી જશે. નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, તમને દર વખતે આમ બતાવ્યું નહીં હોય, આપણે તો આ ફટા અહીંયા બતાવી દીધું છે કે આમ સરળ થઈ જાય એટલા માટે, પણ આવું દરેક વખતે તમને બતાવ્યું નહીં હોય, બરાબર છે. અને આ જોડી અહીંયા આવી જશે તો શું થશે? ચાલો તો જોજો બરાબર, આ પાઈની ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવશે તો આ જોડી અહીંયા આ બાજુ આવશે. ક્યાં કઈ બાજુ જશે એ આપણે ડિસાઈડ કરવાનું છે. કેમ કે આ બંધ જે છે, હવે આવી રીતે હતું, તમે એમ કહેશો કે સર આવી રીતે પણ ન થાય, NH2. હવે આ જે છે તમને ખબર છે આ જોડી અહીંયા નહીં આવે, તમે એવો પ્રશ્ન પણ કરો, આ જોડી અહીંયા આવી તો આ જોડી અહીંયા આવી, આ જોડી અહીંયા નહીં જઈ શકે. કેમ કે આની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન યુગ્મની દાન કરવાની, ખબર છે ને તમને? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની જે છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની નથી, કેન્દ્ર અનુરાગી નથી, સોરી ઇલેક્ટ્રોન અનુરાગી નથી, કેન્દ્ર અનુરાગી છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એવી વૃત્તિ છે આ જે NH2 સમૂહ છે. એટલે આ દાન કરશે, એટલે આ દાન કરશે તો અહીં ધક્કો લાગશે, એટલે આ જોડી અહીંયા આવશે. એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એટલે તમને બધી ખબર પડી જશે, પછી વાંધો આવશે નહીં. ચાલો તો હવે આનું સંસ્પંદન બંધારણ કઈ રીતે? તો આનું સંસ્પંદન બંધારણની આપણે જો વાત કરીએ દોસ્તો, તો અહીંયા CH2 સિંગલ બંધ, અહીંયા CH, અહીંયા સિંગલ બંધ NH2. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ એટલે અહીંયા બંધ બની ગયો, બંધ બની જાય છે, અને આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ એટલે આ જે ઇલેક્ટ્રોન મેળવો એટલે માઇનસ, અને આને ગુમાવ્યો એટલે આના પર કયો ચાર્જ આવશે? પ્લસ. તો પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત રૂપાંતર થયા કરે તો એ બંનેઓને એકબીજાના સંસ્પંદન બંધારણ કહેવાય. તો આવું સંસ્પંદન બંધારણ પાઈ કોન્જુગેશન હોય ત્યારે થાય, પોઝિટિવની બાજુમાં પાઈ બંધ હોય ત્યારે થાય, લોન પેરની બાજુમાં પાઈ બંધ હોય ત્યારે થાય. તો આવા બધા સંસ્પંદન બંધારણ સતત થતા હોય છે. બીજા ક્યારે થાય છે કે આની અંદર ખાસ ધ્યાન રાખજો કે આ જે છે મુક્ત મૂલક હોય ત્યારે, હું જરાક ઉપરથી જગ્યા કરી લઉં છું. ઓકે, આ તમે લખી નાખ્યું હશે, જો ન લખ્યું તો વિડીયો સ્ટોપ કરીને લખી લેજો, મારે અહીંયા થોડીક જગ્યા જોઈએ છે. ઓકે ચાલો, હવે આમાં ઓડ ઇલેક્ટ્રોન, ઓડ એટલે સિંગલ ઇલેક્ટ્રોન, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, અને પાઈ કોન્જુગેશન હોય ત્યારે પાઈ કોન્જુગેશન, જો આ એકલો સિંગલ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ત્યારે, તો એમાં કઈ રીતે સંસ્પંદન થશે? તો એકલો ઇલેક્ટ્રોન હોય ને એનું સંસ્પંદન બંધારણ બતાવો તો હાફ એરો દર્શાવવાનું, ડબલ એરો નહીં, હાફ એરો, અડધો એક જ સિંગલ લેવો છે, કપલમાં નથી આ, બરાબર છે ને? આ જોડી જ હતી આખી, એટલે આ આખો એરો, આ હાફ એરો, એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવે છે. હવે આ તમને ખબર છે આ પાઈબંધ છે એટલે બે ઇલેક્ટ્રોનની જોડી જ, બરાબર, બે ઇલેક્ટ્રોન થઈને એક જોડી આખી બનાવી છે, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આને હાફ એરોથી રિપ્રેઝન્ટ કરવાનો છે. તો આને તો બે ઇલેક્ટ્રોન થઈ ગયા જોતા હતા એટલા, અને એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, એક જ ઇલેક્ટ્રોન, એટલે હાફ એરો. ઓકે, બહુ મસ્ત કામ છે. ચાલો, એટલે શું થશે? સંસ્પંદન બંધારણ CH2, આ તમે જોઈ શકો સિંગલ બંધ, અહીંયા CH, આને જે બંધ જોતો હતો તે આવી ગયો છે, બરાબર ને? આખી જોડી જોતી હતી તે મળી ગઈ છે, અને અહીંયાથી આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ, સોરી ઇલેક્ટ્રોન યુગ્મ નહીં પણ સિંગલ ઇલેક્ટ્રોન આવશે, એક સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે, આ તમે જોઈ શકો છો. ડબલ બોન્ડ થઈ ગયો, અહીંયા CH2 આવશે, CH2 છે, બરાબર છે? તો હતું કોઈ ધન વીજભારની, કોઈ ઋણ વીજભારની, જેમ છે તેમ જ આ પોતાનો જ ઇલેક્ટ્રોન હતો એ પોતાની પાસે જ રહો છે, બરાબર છે? ખાલી અહીંયા સિંગલ હતો એની જગ્યાએ બંધમાં આવી ગયો છે, બીજું કંઈ છે નહીં. આ ઇલેક્ટ્રોન પોતાનો તો આ બાજુ તો એને બદલે આ બાજુ, એટલે ધન ઋણ કશું આવશે નહીં, કોઈ વીજભાર નહીં આવે આના પર. આવી રીતે મુક્ત મૂલકને ચેન્જ કરવો હોય તો હાફ એરોથી રિપ્રેઝન્ટ કરાય. તો આ વસ્તુ હોય ત્યારે સંસ્પંદન બંધારણ થતું હોય દોસ્તો. એના પછી કે જ્યારે નેગેટિવ ચાર્જ અને પાઈ કોન્જુગેશન હોય ત્યારે પણ સંસ્પંદન બંધારણ થતું હોય છે. તો નેગેટિવ ચાર્જ જે છે એટલે ઇલેક્ટ્રોનની જોડી તો હશે જ દોસ્તો, તમને બતાવ્યું કે ન બતાવ્યું, કારણ કે ઇલેક્ટ્રોન મેળવો છે, ગામમાંથી બૂચ માર્યો છે, એટલે ઇલેક્ટ્રોન તો ઓલરેડી હશે જ મેળવેલો, બરાબર? એટલે ન બતાવે તો પણ, તો આ જોડી અહીંયા આવશે, આ જોડી અહીંયા આવશે, આ જોડી અહીંયા આવી જશે. તો આમાં પાઈ કોન્જુગેશન છે, અને પાઈ સાથે લોન પેર પણ છે, બંને છે. તો જ્યાં સુધી કોન્જુગેશન હોય ત્યાં સુધી સંસ્પંદન બંધારણ થાય, કોન્જુગેશન પૂરું થઈ જાય ત્યાં સંસ્પંદન અટકી જાય, ખ્યાલ આવ્યો? એટલે આની અંદર આ જોડી અહીંયા આવશે તો શું સંસ્પંદન બંધારણ થશે? CH2 ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ, બરાબર છે? અહીંયા સિંગલ બંધ થઈ ગયો, અહીંયા CH, અહીંયા ડબલ બોન્ડ CH, ફરી પાછો સિંગલ બંધ CH, અહીંયા આવશે ડબલ બોન્ડ, અને અહીંયા શું આવશે? CH2. અને મેળવો એટલે આના ઉપર શું આવશે? માઇનસ. તો આ રીતે સંસ્પંદન બંધારણ દોસ્તો લખવાના રહે. આનું સંસ્પંદન બંધારણ આ થશે, એને બંને બાજુ તીર એરો વડે દર્શાવવામાં આવે. સંસ્પંદન બંધારણ એટલે બંને બાજુ એરોથી રિપ્રેઝન્ટ કરવાના. તો આટલી રીતે સંસ્પંદન બંધારણ થઈ શકે છે. પાઈ કોન્જુગેશન હોય, પોઝિટિવ અને પાઈ બંધ હોય, લોન પેર અને પાઈ બંધ હોય, ઓડ ઇલેક્ટ્રોન એટલે આપણે મુક્ત મૂલક કહીએ છીએ દોસ્તો, મુક્ત મૂલક અને પાઈ બંધ હોય, નેગેટિવ ચાર્જની બાજુમાં પાઈ બંધ હોય, આવી કન્ડિશન હોય ત્યારે સંસ્પંદન થાય છે. ચાલો
તો હવે આપણે આની સંસ્પંદન બંધારણ માટેના નિયમો આપણે જોઈએ કે સંસ્પંદન બંધારણ માટેના નિયમો કયા આવશે. તો પહેલા હું જરાક અહીંયા સંસ્પંદન બંધારણ કોઈ પણ એક રિપ્રેઝન્ટ કરી દઉં. ધારો કે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા CH2 આવો હતો, બરાબર છે. આની ઉપર લોન પેર હતો, નેગેટિવ ચાર્જ હતો. તો તમને ખબર આ નેગેટિવ ચાર્જ અહીંયા આવી જશે અને આ ચાર્જ અહીંયા આવી જશે. તો આનું સંસ્પંદન બંધારણ આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકશું. CH2 સિંગલ બંધ, CH ડબલ બોન્ડ શું આવશે CH2, અહીંયા શું આવશે માઇનસ આવશે, બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો આ બંધ જે છે. તો આની અંદરથી આ જે પહેલું બંધારણ છે, આ કયું બંધારણ છે, આ બીજું બંધારણ છે. પહેલું બંધારણ, બીજું બંધારણ. તો આ રીતે પહેલામાંથી બીજું, બીજામાંથી પહેલું સતત શું થયા કરે છે, રૂપાંતર થયા કરે છે. તો આના માટેના નિયમો કયા છે એની આપણે દોસ્તો વાત કરીએ. તો સંસ્પંદન બંધારણ માટે લોન પેર અથવા પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર જ થાય છે. ખાલી કોનું થાય છે? લોન પેર અને પાઈ બંધના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર નહીં થાય. આ ખાસ ધ્યાન રાખજો. જો અહીંયાથી સ્થાનાંતર થયું તો આ લોન પેર છે, આ લોન પેર તમને ખબર છે લોન પેરનું, અને આ કયો બંધ છે સિગ્મા. ધારી લો કે આ કયો છે પાઈ. તો પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય અને સિગ્મા બંધનું સ્થાનાંતર થતું નથી. ખાસ ધ્યાન રાખજો, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થતું નથી, માત્ર પાઈ બંધનું જ સ્થાનાંતર થાય છે. પરમાણુનું સ્થાનાંતર નથી થતું. ખાસ ધ્યાન રાખજો, પરમાણુ કોઈ પણ સ્થાનાંતર નહીં થાય. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન જે કંઈ પણ હશે તેની જગ્યા પર જ રહેશે, એનું સ્થાનાંતર થશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. એટલે પરમાણુનું સ્થાનાંતર, જો બે કાર્બન, અહીંયા કાર્બન 3 છે, હાઇડ્રોજન જેટલા 4 છે, બે બાજુ 2 વચ્ચે 1 છે, એનું સ્થાનાંતર. જો પરમાણુનું સ્થાનાંતર થતું હોય તો એને સંસ્પંદન બંધારણ ન કહેવાય, સંસ્પંદન બંધારણમાં કન્સિડર કરી શકાય નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, એના પછી બધા જ સંસ્પંદન બંધારણમાં આ બધા નિયમો લખી નાખો એવું તમને નહીં પૂછે, એટલે એ ટેન્શન નહીં લેતા, બધા જ યાદ રાખવા. હા, પણ ખબર હોવી જોઈએ કે આમાં સંસ્પંદન બંધારણ થાય છે, આમાં સંસ્પંદન બંધારણ નથી થતું. એટલે આખું લિસ્ટ સંસ્પંદન બંધારણના નિયમો લખો એવું નહીં પૂછે. હા, એવું પૂછશે કે આ બંધારણ આપ્યું છે, એનું સંસ્પંદન બંધારણ કયું થાય, તો એ ડ્રો કરતા આવડવું જોઈએ. તો ધીમે ધીમે પછી જાતે ટ્રાય કરવાની છે. અહીંયા જે સંસ્પંદન બંધારણ ડ્રો કરેલા હતા ને વિડીયોમાં, તો તમે લખેલા હોય તો એનું પહેલું બંધારણ ડ્રો કરવાનું ને બીજું બંધારણ જાતે ડ્રો કરવાનું, પછી ચેક કરવાનું કે નહીં આ બરાબર છે કે નહીં. તો પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. ચાલો, બધા જ સંસ્પંદન બંધારણમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કુલ સંખ્યા સમાન રહે. આમાં જેટલા બંધકારક ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા ટોટલ, એટલા જ આમાં હશે. જેટલા હતા તેટલા, એમાં વધુ ઘટું થશે નહીં. ટોટલ સંખ્યા આમાં બંધકારક પ્લસ અબંધકારક જેટલી સંખ્યા હતી એટલી જ આમાં રહેશે. અષ્ટકના નિયમનું પાલન થવું જોઈએ. અષ્ટકનો નિયમ જે છે એનું પાલન થવું જોઈએ. કઈ રીતે થાય, ક્યારે ન થાય પાલન, એ આપણે લઈશું હમણાં, એક્સ્ટ્રા પ્રેક્ટિસની અંદર આવશે, બરાબર છે. એટલે એ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું. જે બંધારણની સંસ્પંદન ઉર્જા વધુ તેની સહાયતા ઓછી, જે સંસ્પંદન ઉર્જા વધુ તેની સહાયતા ઓછી. આ એક થોડુંક ટોપિક જે છે યાદ રાખજો, કારણ કે ક્યારેક આવી જાય છે. ચાલો હવે પ્રેક્ટિસ કરીએ આપણે કે તમને બંધારણ આપ્યું છે તો સંસ્પંદન બંધારણ દોસ્તો કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, કઈ રીતે આપણે સંસ્પંદન બંધારણ બતાવી શકીએ. તો હવે સૌપ્રથમ આ તમને આપ્યું છે, તો આમાં કઈ રીતે કોન્જુગેશન ક્યાં થાય છે. હજી તો હું તો તમને કહું કે આવી રીતે પણ તમને નહીં આપ્યું હોય, તમને આનું નામ આપેલું હશે અથવા તો આને આ રીતે લખીને આપ્યું હશે CH3 CH ડબલ બોન્ડ CH પછી CO અને CH3 આવી રીતે લખીને આપ્યું હશે. તમને આવો ડબલ બોન્ડ છૂટો પાડીને આપ્યું નહીં હોય, અથવા તો આનું સીધું નામ જ આપ્યું હશે. 1 2 3 4 અને 5 એટલે શું આવશે પેન્ટ 3 in ઓકે 2 1 પેન્ટ 3 in 2 1 આવી રીતે નામ આપી દીધું હશે ને કીધું આનું સંસ્પંદન બંધારણ ડ્રો કરો, અથવા તો એની જરૂર પડશે આપણે સહાયતા માટે. તો પહેલા તો આ જે ડબલ બોન્ડ જે છે એને આપણે અલગ લખવાનો છે આવી રીતે. પછી બીજી વસ્તુ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ પણ આપ્યા નહીં હોય તમને. આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આપણે કરવાના, ઓક્સિજન સાથે ડબલ બોન્ડ હોય તો 2 જોડી હોય ઇલેક્ટ્રોન યુગ્મની, સિંગલ બંધ હોય તો 3 કપલિયા હોય ઇલેક્ટ્રોન યુગ્મના. આ તમને ખબર હશે જ તે, બરાબર છે. ચાલો, તો આમાં સંસ્પંદન બંધારણ થઈ શકે છે. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા જઈ શકે, આ જોડી અહીંયા જઈ શકે, પણ વધારે પોસિબિલિટી કઈ છે, કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે, એટલે આ ડબલ પાઈ બંધની ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે. આ પોસિબિલિટી વધારે છે, ખ્યાલ આવ્યો. અને આ જોડી જે છે અહીંયા આવી જશે. તો આટલી પાઈ કોન્જુગેશન. પછી અહીંયા ન થાય સંસ્પંદન, અહીંયા પણ ન થાય, કેમ કે આનું સંકરણ તમને ખબર છે sp3 છે, આનું સંકરણ પણ કયું છે sp3. તો ખાલી તમારે સંસ્પંદન જે થશે તે આટલા ભાગની અંદર થશે, ખબર પડે ને, આટલા ભાગની અંદર સંસ્પંદન થશે, બાકી સંસ્પંદન થશે નહીં. કેમ કે આ બાજુ sp3 સંકરણ, આ બાજુ sp3 સંકરણ, એ સમતલીય હશે નહીં, એટલે સંસ્પંદન થાય નહીં દોસ્તો. એટલે આ મોસ્ટ વાત જે છે આ ખાસ અને ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, આનું સંસ્પંદન બંધારણ થશે
તો શું મળશે તમને? પહેલાં તો હું બંધારણ લખી નાખું છું. CH3 સિંગલ બંધ CH, ફરી પાછો અહીંયા સિંગલ બંધ આવશે CH, આ જોડી અહીંયા આવી ગઈ છે એટલે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા C, આ જોડી અહીંયા આવી ગઈ છે. ઓલરેડી 2 જોડી હતી જ, ત્રીજી એક આવી એટલે મેળવો એટલે શું થયું? માઇનસ. અને અહીંયા જેમ હતું તેમનું તેમ જ રહેશે. ખ્યાલ આવ્યો ને? આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આના ઉપર શું આવશે બોલો? પ્લસ આવશે. શું આવશે? પ્લસ. તો આટલી વસ્તુ દોસ્તો તમારે યાદ રાખવાની છે. પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત રૂપાંતર થયા કરે છે. એવું નથી 2 જ સંસ્પદન બંધારણ હોય. અત્યારે તો ખાલી પ્રેક્ટિસ કરીએ એટલે હું 2 ડ્રો કરું છું. પછી તો એના કરતાં વધારે પણ સંસ્પદન બંધારણ આવે આપણે જોઈશું પછી. ખ્યાલ આવ્યો? અત્યારે આટલી જ જરૂર છે એટલે આટલું આપણે રાખીએ. પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત શું થયા કરે છે? રૂપાંતર થયા કરે છે. તો આ સંસ્પદન બંધારણ થશે. ચાલો, આની અંદર સંસ્પદન તો અહીંયા લોન પેર છે, આ તમે જોઈ શકો છો. શું છે? આ લોન પેર. પછી આ પાઈ બંધ છે. આ કયો બંધ છે? પાઈ બંધ છે. તમને ખબર છે આ લોન પેર જે છે અહીંયા આવશે, આ જે છે પાઈ બંધ અહીંયા આવશે અને આ બંધ અહીંયા આવી જશે. આગળ એક સ્ટેપ આગળ જતું રહે. હા, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયાથી આમ જતું રહેશે તો અહીંયા શું આવશે બોલો? NH2, અહીંયા પાઈ બંધ, અહીંયા લોન પેર અહીંયા આવી ગયો એટલે ડબલ બોન્ડ, પછી CH, પછી પાછી આ જોડી અહીંયા આવી જાય છે એટલે સિંગલ બંધ, અહીંયા CH, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, C, અહીંયા ડબલ બોન્ડ અને N. નાઇટ્રોજન ઉપર ઓલરેડી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ. આ લોકો અહીં રિપ્રેઝન્ટ નથી કર્યું એટલે આપણે રિપ્રેઝન્ટ નથી કર્યું એનો મતલબ એવું નથી કે નથી, એ હોય જ, તો દર્શાવ્યું ન હોય. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ એક ઇલેક્ટ્રોનની જોડી મેળવી એટલે શું આવશે? માઇનસ. અને આને ગુમાવ્યું એટલે આના ઉપર શું આવશે? પ્લસ. તો પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત શું થયા કરે? રૂપાંતર. પણ આની આ જ વસ્તુ છે દોસ્તો, જો તમને આવી રીતે આપી દીધી હોત NH2CH ડબલ બોન્ડ CH, અહીંયા CH2 અને અહીંયા C ટ્રિપલ બોન્ડ શું થાય? N. આવી રીતે આપી દીધું હોત દોસ્તો તો સંસ્પદન થાત ખરું, પણ અહીંયા જ થાત ખાલી. માત્ર ને માત્ર સંસ્પદન આ જોડી અહીંયા આવે, આ જોડી અહીંયા જાય. અહીંયાથી આગળ નહીં થાય કેમ કે આનું સંકરણ કયું થઈ જાય છે? sp3. એટલે ખાલી આટલામાં જ સંકરણ થાય, સંસ્પદન થાય, બાકી બીજામાં થાય નહીં. કેમ કે વચ્ચે sp3 સંકરણ આવી જાય એટલે કોન્જ્યુગેટેડ સિસ્ટમ તૂટી જાય. કોન્જ્યુગેટેડ સિસ્ટમ કન્ટિન્યુ રહેવી જોઈએ. કાં લોન પેર હોવો જોઈએ, મુક્ત મૂલક હોવો જોઈએ, અથવા પાઈ બંધ હોવો જોઈએ. તો અહીંયા કન્ટિન્યુ હતી. જો લોન પેર સિંગલ બંધ, પાઈ બંધ સિંગલ બંધ, પાછો પાઈ બંધ. ઓકે, આ પરફેક્ટ હતું છેલ્લે સુધી. પણ આમાં વચ્ચે સિસ્ટમ તૂટી ગઈ એટલે પછી અહીંયા સુધી આટલામાં જ સંસ્પદન થાય, આગળ થાય નહીં. એટલે આવી બધી બાબતોનું ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જઈએ અને શીખવાનું છે દોસ્તો. ચાલો હવે જોજો, હવે સંસ્પદન બંધારણ જોઈએ. એનિલિન તમને આપ્યું છે તો એનિલિનમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જો ખાસ ધ્યાન રાખજો, ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોનની જોડી હું લઈ જાઉં છું એ ખાસ તમે ધ્યાન રાખજો. તો અહીંયાથી આની વાત કરીએ તો આની અંદર ઇલેક્ટ્રોનની જોડી ક્યાં આવશે? તો થોડુંક હું મોટું બંધારણ ડ્રો કરું છું દોસ્તો, જેથી કરીને તમને ખબર પડે. આ NH2 છે, બરાબર છે. આ પાઈ બંધ છે, આ પાઈ બંધ છે, આ પાઈ બંધ છે. દરેક કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન છે પાઈ બંધનો, દરેક કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે. આ પાઈ બંધ માટે છે. હવે થશે શું કે આ ઇલેક્ટ્રોનની જોડી જે છે અહીંયા પાઈ બંધ જે લોન પેર જે છે એ અહીંયા આવશે, આ લોન પેર અહીંયા આવશે, આ જોડી પકડીને અહીંયા લેવાની છે. એટલે કે થોડુંક આકૃતિ મોટી એટલા માટે કરી કે પહેલી વખત જે છે તમને પરફેક્ટ ખબર પડી જાય. આ જોડી જે છે આના બે એક જ છે પણ આ થોડુંક મોટું કર્યું છે એટલે તમને પરફેક્ટ ખબર પડે આ જોડી. હવે આ જોડીને પકડી અને આ બે કાર્બન વચ્ચે છે, આ બંધ ખરેખર ક્યાં છે? આ કાર્બન અને આ કાર્બનનો આ ઇલેક્ટ્રોન છે અને આ કાર્બનનો આ ઇલેક્ટ્રોન, બેનો એક એક બંધ વળી સહસંયોજક બંધ, એમાં કયો બંધ? પાઈ બંધ બનાવ્યો છે. તો આ પાઈ બંધની ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોનની જોડી જે છે આખી અહીંયા આવી જાય છે. એટલે અહીંયાથી પકડીને અહીંયા મૂકવાની છે, એ ધ્યાન રાખવાનું છે. એટલે ક્યાંથી એરો ખેંચવો અને ક્યાં સુધી મૂકવા જવો એ ધ્યાન રાખવાનું છે. એક વખત મસ્ત લોજિકલ કામ છે, એક વખત શીખી લો પછી કોઈ ટેન્શન નહીં રહે, કેમ કે લોજિકલ ચાલવાનું છે, આમાં સહેજ પણ ગોખવાનું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, સમજવાનું છે, બહુ મજા આવે એવું કામ છે. એકદમ ફટાફટ આવડી જાય પછી એમ થાય સંસ્પદન બંધારણ દોરવું એટલે આપણા માટે બહુ સહેલું થઈ ગયું, પણ પહેલી વખત મહેનત કરવી પડશે દોસ્તો. હા, એમાં જરાક ધ્યાન આપવું પડશે. એક વખત, બે વખત, ત્રણ વખત, જ્યાં સુધી ન ખબર પડે ત્યાં સુધી ટ્રાય કરવી પડશે. અને એક વખત ખબર પડી ગઈ, લોજિક ખબર પડી ગઈ, પ્રેક્ટિસ કરી લીધી તો પછી વાંધો આવશે નહીં. ઓકે, તો આ જોડી અહીંયા લઈ જવાની થશે. તો કઈ રીતે સંસ્પદન બંધારણ થશે? તો આનું સંસ્પદન બંધારણ જરાક હું આ બાજુ એરો ઉપર લખું છું, બરાબર ને? ચાલો આની અંદરથી આપણે જો જોઈએ તો આટલું તમને આપેલું હતું, અહીંયા NH2 હતો, આ લોન પેર જે છે અહીંયા આવી જાય એટલે અહીંયા નવો બંધ બની ગયો છે. ચાલો આ બંધ બની ગયો છે નવો.
અહીંયાથી પછી આ બંધ જે છે એનો હું ઇરેઝ કરી દઉં છું, કાઢી નાખ્યો છે ને અહીંયા જોડી આખી લઈ લીધી છે આપણે, બરાબર છે. આ જોડી અહીંયા આવી ગઈ છે, આના ઉપર શું આવી ગયું માઇનસ, આને ગુમાવ્યું એટલે આના ઉપર શું આવ્યું પ્લસ. ફરી પાછી આ જોડી પકડી અને અહીંયા મૂકવાની છે. જો આવું થયું હતું તમારી પાસે, આ જોડી જે છે ઇલેક્ટ્રોનની જોડી, આ માઇનસ હતું, આને પકડીને અહીંયા મૂકવાની છે ને આ જોડીને પકડીને અહીંયા આ કાર્બન પર મૂકવાની છે. તો એવું જ કરશો, આ જોડીને પકડીને અહીંયા મૂકી, આ જોડીને પકડી પાય બંધની અને આ કાર્બન પર મૂકીએ છીએ. આ રીતે ધ્યાન રાખવાનું છે ખાસ દોસ્તો, બરાબર છે. અને અહીંયાથી આપણે આગળ જઈએ તો અહીંયા શું આવશે બોલો, ડબલ બોન્ડ. અહીંયા શું આવશે NH2, આના ઉપર પ્લસ એઝ ઇટ ઇઝ હતું તેમને તેમજ. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા કોઈ ફેરફાર નથી, આ જોડી અહીંયા આવી ગઈ, આ લોન પેર એટલે અહીંયા શું આવશે બોલો માઇનસ. ફરી પાછી આ જોડી જે છે આ જોડી અહીંયા આવશે અને આ જોડી અહીંયા આવી જશે. આ તમે જોઈ શકો છો. તો શું થશે, આ તમને આમની અંદર આ ચેક કરી લો, જો બરાબર ધ્યાન આપજો. આની અંદરથી અહીંયા ડબલ બોન્ડ આવશે, અહીંયા શું આવશે બોલો NH2 આવશે, અહીંયા શું આવશે પ્લસ આવશે, જેમ હતું તેમને તેમજ. અહીંયા બંધ છે, અહીંયા બંધ છે, અહીંયા ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે, અહીંયા આવશે એટલે આના ઉપર શું થઈ જશે માઇનસ થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે એના પછીથી આપણે જો વાત કરીએ, ફરી પાછી આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે અને આ જોડી અહીંયા જતી રહેશે. તો હતું તેવું ને તેવું જ પાછું બંધારણ તમને મળી જશે. એટલે અહીંયાથી આપણે જો વાત કરીએ તો આવું સંસ્પદન બંધારણ મળશે. અહીંયા NH2 આવશે, અહીંયા ઇલેક્ટ્રોનની જોડી, અહીંયા જોડી, અહીંયા જોડી, અહીંયા જોડી અહીંયા આવી ગઈ, આ જોડી બંધ અહીંયા આવી ગયો, બરાબર છે. આ પહેલું બંધારણ છે, આ બીજું બંધારણ, આ ત્રીજું બંધારણ, આ ચોથું બંધારણ અને આ પાંચમું બંધારણ છે. ખરેખર આના સંસ્પદન બંધારણ કહેવાય ચાર જ, કેમ કે પહેલું ને પાંચમું સરખું જ છે ને, કેમાં ક્યાં ફેર છે. એટલે સંસ્પદન બંધારણ ખરેખર કહેવાય ચાર, પણ દોરવામાં આવે કેટલા 5. તો આવી રીતે આ જે છે બેન્ઝીન ઉપર NH2 છે ને એના ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, તો આનું સંસ્પદન બંધારણ આ રીતે ડ્રો કરાય. એનું સંસ્પદન બંધારણ ડ્રો કરતા તમને આવડવું જોઈએ, એ વસ્તુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. ચાલો હવે આની અંદર આપણે જો જોઈએ તો આની અંદર ફરી પાછું અહીંયા ઓક્સિજન ઉપર લોન પેર હોય છે, ઓક્સિજન ઉપર શું હોય છે લોન પેર હોય છે. તો તમને ખબર છે આમાં કઈ રીતે ના થશે, આ પ્લસ જે છે એટલે ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઇલેક્ટ્રોન ખેંચે, તમને ખબર છે. એટલે આ જોડી જે છે અહીંયા આવશે, આ લોન પેર જે છે અહીંયા આવશે, અહીંયા સંસ્પદન થશે નહીં. કેમ કે આનું સંકરણ કયું છે sp3 છે, સંકરણ sp3 એટલે સંસ્પદન નહીં થાય, સમતલીય નથી. આમાં વાત ખાસ સંસ્પદન માટે અણુ કેવો હોવો જોઈએ, સમતલીય પણ હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. અણુ એક જ સંસ્પદન બંધારણ ત્યારે થશે, બધા જ પરમાણુઓ જે છે સંસ્પદન થાય છે તેમાં બધા પરમાણુ એક જ સમતલમાં હોવા જોઈએ. તો એના માટે sp3 સંકરણ હોય તો તમને ખબર છે એનો આકાર સમચતુષ્ફલકી હોય, 1 2 3 અને 4 બધા એક સમતલમાં નહીં હોય. પણ જો sp2 સંકરણ હોય તો ધારી લો કે આ જે છે આ 1 2 ને 3 કક્ષક હોય તો એક જ સમતલમાં હોય છે. આ 3 કક્ષક હોય, બરાબર છે. અહીંયાથી આમ તો આ 1 આ 2, અહીંયાથી આ 1 આ 2 અને બીજી અહીંયા કક્ષક હોય તો બધી એક જ સમતલમાં હોય. 3 કક્ષક હોય sp2 હોય તો, અથવા sp સંકરણ હોય તો એક જ સમતલમાં હોય તો સંસ્પદન થશે. sp3 એટલે તમને શું કહી દીધું કે બધું એક સમતલમાં હશે નહીં એટલે સંસ્પદન થશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હવે નવા નવા નિયમો જે છે એક પછી એક આપણે જોતા જવાના રહેશે. તો અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે CH3 નો CH3 O બંધ આવી ગયો, અહીંયા ડબલ બોન્ડ આવી જશે, આ જોડી અહીંયા આવી ગઈ અને ગુમાવ્યું એટલે આના ઉપર પ્લસ, આ જોડી અહીંયા આવી ગઈ, બરાબર છે. એના પછી શું આવશે CH, એના પછી સિંગલ બંધ, અહીંયા CH, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા શું આવી જશે CH2 આવી જશે. બસ આટલું પતી ગયું. પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત શું થયા કરે છે રૂપાંતર થયા કરે છે અને સંસ્પદન બંધારણ કહીશું આપણે. એના પછી અહીંયા તમે જુઓ તો અહીંયા પણ ઓક્સિજન ઉપર લોન પેર તો છે જ, તો ઓક્સિજન પરના લોન પેર આને જરૂર છે એટલે આ જોડી અહીંયા આવશે, તો આ જોડી અહીંયા આવશે, તો આ લોન પેર અહીંયા આવશે. બહુ સીધી વસ્તુ. આગળ કોન્જ્યુગેટેડ સિસ્ટમ જ્યાં સુધી હશે ત્યાં સુધી સંસ્પદન આગળ જતું જ જશે. ઓકે ચાલો અહીંયાથી આગળ નહીં જાય કેમ કે આનું સંકરણ કયું છે sp3, તો અહીંયા સંસ્પદન થશે નહીં. તો ચાલો આપણે કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું. અહીંયા શું આવશે બોલો CH3 સિંગલ બંધ O, એક લોન પેર છે, અહીંયા શું આવી ગયું ડબલ બોન્ડ, ગુમાવ્યું એટલે આના ઉપર પ્લસ. ચાલો ફરી પાછું આપણે રિંગ ડ્રો કરી લઈએ. આ રિંગ થઈ ગઈ. એના પછી શું છે CH2, અહીંયા ડબલ બોન્ડ આવી ગયો, CH2 ડબલ બોન્ડ, આ બંધ અહીંયા આવી જાય છે, ઓલરેડી અહીંયા બંધ હતો જ. તો આ રીતે સંસ્પદન થઈ ગયું છે. ચાલો પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત શું થયા કરે છે રૂપાંતર થયા કરે છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા
આ પાઈબંધ જે છે અહીંયા આવી જશે, આ પાઈબંધ અહીંયા આવી જશે, એટલે અહીંયા પ્લસ થઈ જશે. તો આનું સંસ્પંદન બંધારણ આપણે ડ્રો કરીએ તો દોસ્તો આ જે છે આ પાઈબંધ અહીંયા આવી ગયો, આ પાઈબંધ અહીંયા આવી ગયો, આ પાઈબંધ અહીંયા આવી ગયો, તો અહીંયા શું આવી જશે બોલો? પ્લસ. તો પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત શું થયા કરે? રૂપાંતરણ. તો આ રીતે સંસ્પંદન બંધારણ જે છે એને પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે આમાં નિયમો ઘણા બધા છે. ડાયરેક્ટલી બધા નિયમો ભણો તેમ નહીં, પ્રેક્ટિસ કરો અને નિયમો ભણો તો તમને બહુ વધારે મજા આવશે. એટલે પ્રેક્ટિસ, લાંબી પ્રેક્ટિસ કરવાની છે તો તમને આવડશે. ચાલો, સંસ્પંદન બંધારણ જે છે એની સ્થાયીતા માટેના આપણે નિયમો જોઈએ છે. સંસ્પંદન બંધારણ છે એ સ્થાયી ક્યારે થશે, સ્ટેબલ ક્યારે થશે? જો બરાબર, આ એક વસ્તુ અગત્યની છે. એટલે ખાસ મેઇન વસ્તુ તો સંસ્પંદન બંધારણ જે છે એ તમને ડ્રો કરતા આવડવું જોઈએ. પણ આપણે અહીંયા જોઈએ છે સંસ્પંદન બંધારણ માટેના નિયમો. 4 સેપરેશન જેમ ઓછું તેમ સ્થાયીતા વધારે. એટલે કે 4 સેપરેશન વગરનું બંધારણ જે છે એ વધુ સ્થાયી હોય. 4 સેપરેશન એટલે ધન આયન ને ઋણ આયન છૂટા પડ્યા હોય ને, જેટલા વધારે છૂટા પડે તેટલી સ્થાયીતા ઓછી, અને છૂટા ન જ પડ્યા હોય તો સ્થાયીતા બહુ સારી. ફોર એક્ઝામ્પલ, આ ને આયન બેના સંસ્પંદન બંધારણ છે, તો થયું શું ખાલી કે આ ઇલેક્ટ્રોનની જોડી છે, આ ઇલેક્ટ્રોનની જોડી છે, આ જોડી જોજો બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે. આ જોડી અહીંયા આવી છે અને આ જોડી અહીંયા આવી છે, એટલે અહીંયા પ્લસ આવી ગયો, અહીંયા શું આવી ગયો? માઇનસ આવી ગયો છે. બરાબર છે. અહીંયા બંધ આવી ગયો, અહીંયા ડબલ બોન્ડ આવી ગયો. તો પહેલાનું બીજામાં, બીજાનું પહેલામાં સતત રૂપાંતર. પણ બે સંસ્પંદન બંધારણ છે, આ બેમાંથી વધારે કયું સ્થાયી છે એની વાત હવે કરીએ છીએ દોસ્તો. થોડાક ડિટેલમાં જઈએ, જે ડબલ નીટ લેવલમાં જઈએ, એડવાન્સ લેવલમાં ધીમે ધીમે આપણે જતા જઈએ છીએ. બરાબર. તો હવે આ બે બંધારણ ક્યારેક તમને એવું પૂછી નાખે કે આ બેમાંથી સ્થાયીતા કોની વધારે છે? તો જેમાં 4 સેપરેશન ઓછું છે તેની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે. તો આમાં 4 સેપરેશન છે જ નહીં, 4 છૂટા જ નથી, તો એની સ્થાયીતા કેવી થાય? વધારે થાય. આમાં 4 છૂટા પડી ગયા છે, બરાબર, તો આની સ્થાયીતા ઓછી. જેટલા ચાર્જ વધારે છૂટા પડે તેટલી સ્થાયીતા ઓછી થતી જાય છે. એટલે 4 સેપરેશન જેટલું વગરનું હોય તો સ્થાયીતા વધારે હોય, એ તો સીધી વસ્તુ છે. બરાબર છે. ચાલો, એના પછી પાઈબંધન ધરાવતું સંસ્પંદન બંધારણ વધુ સ્થાયી હોય છે. જેટલા પાઈબંધ વધુ તેટલી સ્થાયીતા વધારે. એટલે એ આની અંદર જ આવી ગયું છે ઇનડાયરેક્ટલી. જુઓ તમે, આમાં કેટલા પાઈબંધ હતા? 2 પાઈબંધ હતા. આમાં કેટલા પાઈબંધ હતા? 1. આની સ્થાયીતા વધારે હોય, આની ઓછી હોય. સ્ટેબિલિટીની વાત કરીએ, સ્ટેબિલિટી ઓકે, 1 ઇઝ ઓકે મોર સ્ટેબલ ધેન 2. આ સીધી વસ્તુ છે. પહેલાની સ્ટેબિલિટી વધારે છે અને બીજાની કેવી છે? ઓછી છે. બરાબર. એટલે જેમ પાઈબંધ વધુ તેમ સ્થાયીતા વધુ. આમાં પાઈબંધી 2 છે, આમાં 1 જ છે, આની સ્થાયીતા વધારે. અને પાઈબંધ ઓછા થઈ ગયા એનો મિનિંગ 4 સેપરેટ થઈ ગયો હોય. 4 સેપરેટ થાય એટલે સ્થાયીતા ઘટે છે. ઓકે, આ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. ચાલો, એના પછી જે બંધારણમાં બધા જ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું હોય, બધા જ પરમાણુનું શું પૂર્ણ થતું હોય? અષ્ટક, તે વધુ સ્થાયી હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું જ છે, જો એકદમ શાંતિપૂર્વક તમે જુઓ. આ સાયક્લિક સંયોજન છે, ડબલ બોન્ડ છે, ક્લોરીન છે. ક્લોરીન ઉપર તમને ખબર છે 3 લોન પેર હોય છે. તો આ લોન પેર અહીંયા આવી જાય, આ બોન્ડ અહીંયા બની જાય. તો આ બોન્ડ અહીંયા આવી ગયો એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, એટલે ક્લોરીને ગુમાવ્યો એટલે એના પર પ્લસ આવી ગયો. આ બંધ અહીંયા આવી ગયો એટલે અહીંયા બંધ થઈ ગયો છે. ઓકે, હવે પહેલા આ કાર્બન પર કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. તમને ખબર છે આ કાર્બોકેટાઇન હતો. કાર્બોકેટાઇન એટલે આવું હશે, અહીંયા એક H જોડાયેલો હશે, એટલે અહીંયા 1, આ 2, આ 3, 4, 5 અને 6 ધનવીજભાર હતો. 6 ઇલેક્ટ્રોન હતા, તમને ખબર છે. પણ અહીંયા બંધ આવી ગયો એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. અષ્ટકના નિયમનું પાલન થાય. અહીંયા 8 તો છે જ ત્યાંની પાસે. જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ક્લોરીન પાસે તો કંઈ ઘટતું નથી, ટેન્શન નથી કંઈ. 8 છે જ ઓલરેડી. અહીંયા અષ્ટકનું પાલન નહોતું થતું, અહીંયા પાલન થાય છે. તો આ 2 બંધારણ તમને આપ્યા જ છે, 2 સંસ્પંદન બંધારણ છે. પણ બેમાં સ્થાયીતા કોની વધારે છે દોસ્તો? તો બેમાં બીજાની સ્થાયીતા વધારે છે. ઓકે, બીજાની સ્ટેબિલિટી વધારે છે. બસ પતી ગયો. બરાબર છે. બીજાની સ્ટેબિલિટી કેવી છે? વધારે છે, પહેલા કરતાં બીજાની વધારે છે. હા, એક વાત છે, જેના સંસ્પંદન બંધારણ વધુ તેની સ્થાયીતા વધારે. જે કોઈના સંસ્પંદન બંધારણ 1 બને છે, હમણાં એનિલિન જોયું તો એના 4 બનતા હતા. બરાબર, તો એની સ્ટેબિલિટી વધારે. જેમ સંસ્પંદન બંધારણ વધારે તેમ સ્થાયીતા વધારે. પણ આના સંસ્પંદન બંધારણ જ આપી દીધા છે, 1 છે ને 2 છે. લો, તમને આમ કીધું 2 બંધારણ, 2માંથી કોની સ્થાયીતા વધારે? તો ભાઈ આની વધારે, કેમ કે આમાં અષ્ટકના નિયમનું પાલન થાય છે, આમાં પાલન થતું નથી. બીજી વાત, વધુ વિદ્યુતઋણ પરમાણુ ઓકે પર ઋણ વીજભાર હોવો જોઈએ અને ઓછા વિદ્યુતઋણ પરમાણુ પર ધન વીજભાર. એટલે કે જેની વિદ્યુતઋણતા વધારે છે તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત વધારે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત વધારે છે. જેની વિદ્યુતઋણતા ઓછી છે તેની આકર્ષવાની તાકાત ઓછી, એટલે ગુમાવી દેશે. તો એના પર ધન વીજભાર હોવો જોઈએ. તો વિદ્યુતઋણતા વધુ હોય
તેના પર ઋણ વીજભાર અને વિદ્યુત ઋણતા ઓછી હોય તેના પર ધન. એટલે કે અહીંયા સંસ્પંદન બંધારણ 2 ઓલરેડી ડ્રો કરીને આપી દીધા છે. એક જ મિનિટ, અહીંયા સિંગલ બંધ આવશે. આ ભૂલથી આ લખાઈ ગયું છે, બરાબર. સિંગલ બંધ જ આવશે. CH3 સિંગલ બંધ, C ડબલ બોન્ડ O આટલું આપ્યું છે. અહીંયા માઇનસ છે એટલે લોન પેર હોય જ. આ લોન પેર અહીંયા આવી જાય તો આ લોન પેર અહીંયા આવી જાય, એટલે કે પાઈ બંધ અહીંયા આવી જાય, બરાબર છે. એટલે આ માઇનસ બની જાય છે. એટલે ઓલરેડી એની પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ અને હજુ એક આવી જાય, આવું બની જાય છે. તો આ પહેલા 2 બંધારણ છે. હવે આમાં ઋણ વીજભાર જે છે એ કાર્બન પર છે. આમાં ઋણ વીજભાર કોના પર છે? ઓક્સિજન પર છે. તો ઋણ વીજભાર ખરેખર ક્યાં એને વધારે અનુકૂળ આવશે? ઋણ વીજભારને વધારે કોણ રાખી શકે? એની પાસે કોણ સ્ટેબલ રાખી શકે? પકડી કોણ રાખે વધારે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની તાકાત વધારે કોની છે? કાર્બનની કે ઓક્સિજનની? સીધી વસ્તુ છે ઓક્સિજનની. તો અહીંયા ઓક્સિજન વધારે સ્ટેબલ રહેશે, વધારે રહેવાની શક્યતા ખરી. અહીંયા બરાબર રહી શકશે નહીં, તો આની સંખ્યા ઓછી. એટલે ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હોવો જોઈએ. એટલે વધુ વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન. આના પર હોવો જોઈએ. તો આની સ્ટેબિલિટી વધારે, આની સ્ટેબિલિટી ઓછી. ઓકે, એટલે બીજાની સંખ્યા વધારે, પહેલાની કેવી ઓછી. એટલે ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હોવો જોઈએ. અને જો ધન વીજભાર હોય તો ઓછા વિદ્યુત ઋણ પર હોવો જોઈએ. કેમ કે ધન ક્યાં હોય? વિદ્યુત ઋણતા ઓછી હોય ત્યાં, બરાબર છે. એટલે આવું તમારે યાદ રાખવાનું છે. એના પછી કોઈ કેસ એવો બન્યો કે એમાં અષ્ટકનો નિયમ અને વિદ્યુત ઋણતા 2 ક્લેશ થાય છે. એટલે કે આપણે વાત કરી કે જ્યાં અષ્ટક પૂર્ણ થતું હોય તેની સંખ્યા વધારે. ઓકે, બીજી વાત કઈ કરી કે જ્યાં અષ્ટક પૂર્ણ થતું હોય તેની સ્ટેબિલિટી કેવી થાય? વધારે. બીજું કે ઋણ વીજભાર ક્યાં હોવો જોઈએ? વધુ વિદ્યુત ઋણ પરમાણુ. ઓકે, ચાલો. તો હવે આ બંધારણ 2 ઓલરેડી આપી દીધા. એમાં કર્યું શું? નવું કાંઈ નથી. આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ છે, એટલે અહીંયા 3 બંધ થઈ ગયા. એટલે આના ઉપર શું આવી ગયો? પ્લસ, બરાબર. આના ઉપર શું આવી ગયું? માઇનસ, બરાબર છે. હવે ખરેખર આમાં અહીંયા અષ્ટક પૂર્ણ નથી થતું જોઈએ. 1 2 3 4 5 અને 6. કાર્બનની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ થતું નથી, ઓક્ટેટ પૂર્ણ નથી થતું. આમાં અષ્ટક પૂર્ણ થઈ જાય. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયું. તો અષ્ટકનો નિયમ એવું કહે છે કે બીજાની સંખ્યા વધારે છે અને પહેલાની ઓછી છે. આવું કોણ કહે છે? અષ્ટકનો નિયમ. આવું કોણ કહે છે? અષ્ટકનો નિયમ કહે છે. અને વિદ્યુત ઋણતા વાળો નિયમ શું કહે છે કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર કયો હોવો જોઈએ? બરાબર. અથવા તો 4 સેપરેશન પણ આવી ગયું છે. અને બીજી વાત એવી છે કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ વીજભાર હોવો જોઈએ. તો આ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર ધન છે, ઉલટું છે. અને ઓછા વિદ્યુત ઋણ પર ઋણ છે, આવું છે. પણ અહીંયા આ તો બીજો નિયમ એવું કહે છે, વિદ્યુત ઋણતા વાળો નિયમ એવું કહે છે, વિદ્યુત ઋણતા વાળો નિયમ એવું કહે છે કે આમાં ઋણ વીજભાર ખરેખર ઓક્સિજન પર હોવો જોઈએ, ધન ક્યાં હોવો જોઈએ? કાર્બન પર. એટલે આમાં પહેલાની સંખ્યા વધારે અને બીજાની ઓછી છે. પણ આવું બે જ્યારે એક સાથે આવતા હોય ત્યારે અષ્ટકના નિયમને પ્રિફર કરવાનો છે. અષ્ટકનો નિયમ ક્યાં પાલન થાય છે? આમાં નથી થતો, આમાં થાય છે. તો આની સંખ્યા વધારે છે, તો આ ખોટું છે, બરાબર. આની સંખ્યા વધારે. અષ્ટકના નિયમને પ્રિફર કરવાનો છે દોસ્તો. જો આ ડિટેલનું નોલેજ છે થોડું, અને JEE નીટનું એક્સ્ટ્રા જે છે વાત જે છે દોસ્તો, એટલે ખાસ ધ્યાન રાખજો અને એક્સ્ટ્રા લખી રાખજો. કારણ કે હવે આ જે છે બધું ડિટેલમાં વાત છે તમારી. JEE એડવાન્સ માટેની ને ડિટેલની બધી વાત છે. એટલા માટે પહેલું જે છે પરચુરણ પહેલું, એટલે કે શરૂઆતનું જે પ્રેક્ટિસ ને બધું તમને આવડવું જ જોઈએ. આ થોડુંક ડિફિકલ્ટ લાગે તો એને સાઈડમાં રાખજો, બરાબર ને. ચાલો, આમાંય સંસ્પંદન થાય, આમાંય થાય, આમાં 3 પાઈ બંધ, આમાંય 3 પાઈ બંધ. પણ આ ચક્રીય શૃંખલા છે ને આ સીધી શૃંખલા છે, તો આની સંહિતા વધારે હોય. ચક્રીય શૃંખલાની સંહિતા વધારે હોય. જ્યારે પાઈબંધી સરખા, સંસ્પંદન સરખું, નિયમ એવો સંસ્પંદન બંધારણ વધુ તેની સંહિતા વધારે. પણ આમાં જેટલું સંસ્પંદન એટલું જ આમાં થાય છે. પણ આમાં પાઈબંધ 3, આમાં પાઈબંધ 3. પણ આ સીધી શૃંખલા છે, ચક્રીય શૃંખલા, તો આની સંહિતા કેવી હોય? વધારે હોય. તો આવી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો. તો એટલે આ ખાસ અને ખાસ તમારે જોવાનું છે. તો આ સંસ્પંદન માટેના આપણે નિયમો જોયા અને પ્રેક્ટિસ કરી. તમારે મસ્ત પ્રેક્ટિસ તમારી આવી ફરી એક વખત જાતે કરવાની છે. આના પછી આપણે ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર જોઈશું. હજી સંસ્પંદન પૂરું નથી થતું, અહીંયા 2 ભાગ કર્યા છે, બરાબર. એટલે આ મસ્ત રીતે પ્રિપેર કરજો. ઓકે, થેન્ક યુ.